હક અધિકાર સમિતિ નેત્રંગ એના મારફતે નેત્રંગ તાલુકા અને આજુબાજુ તાલુકાઓમાંથી પધારેલા સૌ ભાઈઓ બહેનો વડીલો યુવાનો સૌ તમે આ આવેદન આપવા માટે ભેગા થયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તમે જોઈ લો કે દેશ આઝાદ થયો અને એને પણ આજે 70 વર્ષ પૂરા થવા આવ્યા, છતાં બી તમે આપણે ઉમરગામથી અંબાજી સુધી જે આદિવાસી સમાજ છે એ સમાજને આજે પણ પછાત રાખી આદિવાસી વિસ્તારમાં કોઈ શિક્ષણની વ્યવસ્થા નથી, આરોગ્યની કોઈ વ્યવસ્થા નથી, કોઈ હોસ્પિટલો નથી, સ્કૂલો બંધ કરી દેવામાં આવે છે અને આપણા વિસ્તારોમાં કોઈ સિંચાઈની યોજના નથી. આપ તમે જોઈ લો કે નર્મદા ડેમ અને ઉકાઈ ડેમ આપણા વિસ્તારમાં આવ્યા છે, એની વચ્ચે આપણે રહીએ છીએ. આ બે માં આપણે વચ્ચે રહીએ છતાં બી આપણે આજે તરસે મરીએ છીએ. એટલે આ બધી જેટલી બી સરકારો હમણાં સુધી આવી એમણે કશું આદિવાસીઓ માટે કામ નથી કર્યું, ખાલી આદિવાસીઓનો ઉપયોગ કર્યો છે. એટલે વર્ષોથી આપણે એની સામે લડત છે. ખાસ કરીને જંગલની જમીનો જ્યારે આપણને આપવામાં આવી, સનદો આપવાની વાત કરી છે, પણ એની અંદર જે બ્લોકો આપ્યા છે એમાં ઘણા મોટા સર્વે નંબરો છે, બ્લોક છે, એમાં કદાચ 5-10 ખેડૂતો 25 ખેડૂતો એક સાથે છે. એટલે એના પાનિયા છૂટા પાડવાના છે અને એને અલગ કટ્યું નીકળે કે જેથી એને લોન પણ મળી શકે. એ કટ્યું એટલા માટે કે 7, 12 અને 8 ની અંદર એ ઉતારામાં નામ આવે જે ફોરેસ્ટની જમીનો હોય કે સેટલમેન્ટની જમીનો છે. એટલા માટેનું આ એક આવેદન આપવામાં આવ્યું છે. કેમ કે આ વિસ્તારની અંદર બીજું કે આદિવાસી વિસ્તારની અંદર આ શેડ્યુલ 5 એરિયા આવ્યો છે. આપણો વિસ્તાર સુરક્ષિત આરક્ષિત આદિવાસીઓ માટે છે, છતાં બી પૈસા એકનું ઉલ્લંઘન કરીને આ વિસ્તારોની અંદર ઘણા જમીનદારો આવીને જમીનો આપણા વિસ્તારની અંદર ખરીદી લીધી છે. તમે જોઈ લો, મોટા મોટા રિસોર્ટો બનાવી દીધા છે. આદિવાસી વિસ્તારોને કોઈ પંચાયતોને કે ગ્રામ સભાને પૂછવામાં નથી આવતું અને બારોબાર મામલતદાર ઓફિસમાંથી હોય કે જિલ્લા પંચાયત કે કલેક્ટર ઓફિસમાંથી હોય, બારોબાર ખેડૂતોને બહારથી લાવીને અહીં ગાડી જમીનો પધરાવી દેવામાં આવે છે અને આખરે આદિવાસીઓ પર એ જમીનદારો આવીને જુલમ કરે છે. દાખલા તરીકે હું તમને કેમ કે 1995 પહેલા એક કાયદો હતો કે 8 કિલોમીટરથી કોઈ પણ ખેડૂત આગળ નામ ધારણ નહીં કરી શકે. કહેવાનો મતલબ હું નેત્રંગમાં રહેતો હોય તો નેત્રંગથી 8 કિલોમીટર જે ક્ષેત્ર આવતું હોય ત્યાંથી હું મારી જમીન આગળ ધારણ નહીં કરી શકું. અને 95 ની અંદર જ્યારે સરકાર બદલાઈ અને કેશુભાઈની સરકાર આવી એ વખતે 8 કિલોમીટરનો કાયદો કાઢી નાખ્યો અને ટોટલ સૌરાષ્ટ્રથી લોકો આ વિસ્તારોની અંદર આવીને જમીનો રાખી છે ને બધાએ જોઈએ ને. જે આદિવાસી સમાજે જળ જમીન જંગલ માટે લડત કરી હતી, વર્ષો પહેલા આદિવાસીઓની જમીન હતી, એની પરથી બહારથી આવેલા લોકોએ અહીં ગાડી કબજા જમાવ્યા છે. એટલે આપણે શેડ્યુલ એરિયાની જે વાત કરીએ છીએ, શેડ્યુલ 5 ની વાત કરીએ છીએ, પૈસા 1 ની વાત કરીએ છીએ, આ બિનકાયદેસર આ લોકોએ જે ઘૂસણખોરી છે એની અંદર આવનારા સમયની અંદર આપણે રૂઢિગત ગ્રામ સભાઓ ગામડે ગામડે ભરી અને એના વિરોધમાં ઠરાવ કરી જેણે આ ખોટી રીતે જમીનો રાખી છે, દસ્તાવેજો કર્યા છે, એ બધા દસ્તાવેજો બહારથી આવેલા લોકોના દસ્તાવેજો આપણે રદ કરાવવા માટે આપણી લડત રહેશે. સિંચાઈની વાત કરીએ છીએ, ઉકાઈ અને નર્મદા ડેમનું પાણીની આપણે સંઘર્ષ કર્યો છે. માન્ય છોટુભાઈ વસાવા સાહેબે પણ જળ જમીન જંગલ માટે વર્ષો માટે લડ્યા છે, આ જમીનોની સામે લડ્યા છે. પણ તમે જોઈ લો આ સરકારોનું કાન આંખ બેરા લોકો છે, કેમ કે આ વિસ્તારોની અંદર સિંચાઈનું પાણી નથી. અગર સિંચાઈનું પાણી હોય તો આપણે એક ખેતરની અંદર આપણે પણ પિયત કરી શકીએ, શેરડી ઉગાવી શકીએ, કેળા ઉગાવી શકીએ, કપાસ પકવી શકીએ, મકાઈ પકવી શકીએ. પણ આપણા વિસ્તારમાં પાણી આપવામાં નથી આવતું. સૌરાષ્ટ્રની અંદર પાણી લઈ ગયા, રાજસ્થાનની અંદર પાણી લઈ ગયા, પણ આ બે નદીની વચ્ચે નર્મદા અને તાપી અને કરજણની વચ્ચે રહીએ છતાં બી આપણને ટીપું પાણી આજે મળતું નથી. કેમ કે સરકારોએ કોઈ ચિંતા નથી કરી. આદિવાસી સમાજને જે કંઈ બિચારા લડ્યા છે એનું કોઈ સાંભળવામાં નહીં આવ્યું. એટલે મિત્રો હવે મારે તો ખાસ યુવાનોને કે આપણા બાપ દાદાઓને વર્ષો પહેલા શિક્ષણ નથી આપ્યું, એનું કારણ હતું કે આ વિસ્તારમાં અભણ માણસ હોય એટલે એને આવીને જમીનો છીનવી લેવાની. એટલે 8 કિલોમીટરના કાયદા કાઢીને આ વિસ્તારોની અંદર જમીનો છીનવવા વાળા આવી ગયા. એટલે મારે નવ યુવાનોને જે અત્યારે શિક્ષિત થયા છે
એમણે બધાએ આ પૈસા કાનૂન અને સંવિધાન બંધારણ આપણે શેડ્યુલ 5 પ્રમાણે આપણે ચાલુ પડશે, વાંચવું પડશે. રૂઢિગત ગ્રામ સભાઓ ભરી, રૂઢિગત ગ્રામ સભાનો પાવર એવા છે કે તમે ના વિધાનસભા ના લોકસભા એનાથી બી મોટી આપણી ગ્રામ સભાઓ છે. એને પૂરેપૂરો પાવર છે, એનો આપણે બધાએ ઉપયોગ કરવાનો છે, સંવિધાનનો ઉપયોગ કરવાનો છે. નહીં તો ભાઈઓ આ બહારથી આવેલા લોકો એ આપણા નથી, એ આપણી જમીનો છીનવતા રહેશે, આપણા વિસ્તારનું ખનીજ છીનવતા રહેશે, આપણા વિસ્તારમાંથી આપણી છોકરીઓ પણ વેચાતી લઈ જાય છે ને બધા. કેમ બીજાની છોકરીઓ નથી આપતા? તમે અમને બધા એમ કહેશો કે તમે ને અમે બધા હરખા છીએ, ઈસીસી કાઢી અને અમે બધા હરખા છીએ, કેમ તમારી છોકરીઓ અમને કેમ નથી આપતા? માનવ તરીકે ગણો છો તો તમે ભેદભાવ એ લોકો રાખે છે. આદિવાસીઓ ક્યારે કઈ ભેદભાવ નથી રાખ્યા, પણ આદિવાસીઓને જે હક અને અધિકાર જે સંવિધાનમાં આપ્યો છે એના મારફતે લડત આપણે કરવામાં આવશે. આ વિસ્તારની અંદર જે કઈ જળ જમીન જંગલના પ્રશ્નો છે એને ઉકેલવા માટે અમે બધા ભેગા થયા છે. આપણે આદિવાસી સમાજ આવનારા સમયની અંદર ઉમરગામથી અંબાજી સુધી એક થવાનો છે. ઘણી લડતો થઈ આ નેત્રંગની અંદર, વાલિયાની અંદર. વાલિયાને પણ મિની ચંબલ કહેવામાં આવ્યું, પણ છતાં એના લોકો લડ્યા અને આજે પોતાના હક અધિકારની લડાઈ લડે છે. ખાસ કરીને આજે આવેદનના મુદ્દા હતા. દાખલા તરીકે આપણે જે દૂધ મંડળી હતી અહીં ગાડી વર્ષો પહેલા બીજા ચલાવતા હતા, અને જે તે વખત જયારે આદિવાસીઓ એની અંદર સત્તામાં આવ્યા આપણી ચાસવડ ડેરીની અંદર, ત્યારે લડાઈ પહેલા એ થઈ કે 100 રૂપિયા વાળો જ મત નાખી શકે, 100 રૂપિયા વાળો જે શેર જેના હતા એ ઉભો રહી શકે. પછી બધાએ લડત ચલાવી ને કીધું કે 10 રૂપિયાના જે આદિવાસીઓના શેર છે, મોટી સંખ્યા 10 રૂપિયા વાળાની હતી, તો એના પણ મત નાખવાનો અધિકાર માટે લડ્યા અને એનું વોટિંગ નાખવામાં આવ્યું. તો અહીં આદિવાસી પેનલ આવી અને એને આજે આદિવાસી પેનલ આવવાથી ભાવો પણ સારા મળ્યા. એને ભાવ ફેર 751 રૂપિયા દૂધ ભાવ ફેરનો કિલો ફેટે આપવામાં આવ્યો. એટલે બીજી ડેરીઓને પેટમાં દુખ્યું કે જે લોકો 2 થી 3 2.5 રૂપિયા આપતા હતા, એમને એવું થઈ ગયું કે ગુજરાતની અંદર અમારે પણ આ ભાવ આપવા પડશે. એટલે જાણી જોઈને અમુક લોકોને આથા બનાવીને અહીં ગાડી ભ્રષ્ટાચાર, ખોટો ભ્રષ્ટાચાર એ નામનો અહીં ગાડી આખું અફવા ફેલાવી અને અહીં ગાડી કસ્ટોડિયર એની અંદર બેસાડ્યા છે. જે લોકોનો ટીપું દૂધ ભરાતું નથી એવા લોકો, જે લોકોએ આગળ ચોરી કરેલી હતી એવા જ લોકો આજે અંદર બેઠા છે. એટલે મિત્રો આની સામે પણ આપણે તાત્કાલિક ચૂંટણી થાય ને ફરી આપણી આ પેનલ આવે, જે આદિવાસી પેનલ છે, એવી અમારી માંગણી છે. અને જીએનએલ ની વાત કરીએ કે જીએનએલ કંપની આવેલી હતી અહીં સ્કૂટર ફેક્ટરી, એમાં 57 હેક્ટર જમીન ચંદેરિયા પંચાયતની હતી. એમાં આપણે કીધું કે બિરસા મુંડા યુનિવર્સિટી આદિવાસીઓ માટે ખોલવી જોઈએ. પંચાયતો ઠરાવો કર્યા, છતાં બી એની અંદર કોઈ ઠરાવ આ લોકોએ એની કર્યો અને બહારથી જે લોકો આવ્યા અને એ 57 હેક્ટર બહારથી આવેલા સૌરાષ્ટ્રના લોકોએ ત્યાં ગાડી જમીનો રાખી લીધી છે. પંચાયતને પણ ખબર નથી, કોઈ ખેડૂતને ખબર નથી. એટલે મિત્રો એની સામેનો વિરોધ છે. બીજું ચિકલોટાની અંદરનો એક મુદ્દો છે. આપણે ચિકલોટાની અંદર એક ખેડૂતની 40 હેક્ટર જમીન હતી, એમાંથી 56 હેક્ટર સીલિંગમાં જતી. પહેલા કોઈ વધારે જમીન હોય તો સીલિંગમાં જાય. એ સીલિંગની જમીન કલેક્ટર અને સરકારનો નિયમ એવો છે, મામલતદારનો નિયમ એવો છે કે જમીન વિહોણો હોય એને 2 એકર જમીન માપી આપવાની અને એને નામે કરી આપવાની. પણ એ જમીનનો કબજો આજે એક માથા ભારે શખ્સ અહીં ગાડી આવ્યો છે વર્ષો પહેલા, એને કબજો કરી રાખ્યો છે. એટલે એને પણ આપણે એ કબજામાંથી છોડવાની છે. એટલા માટે જ આપણે રાજ્યપાલને આજે આવેદન આપ્યું છે મામલતદાર મારફતે, એને પણ છોડવાની કોશિશ કરીશું. એટલે મિત્રો આવા બધા ઘણા પ્રશ્નો છે, સિંચાઈથી લઈને જળ જમીન જંગલના, ખાસ કરીને જંગલની જમીનોની અંદર આ ખાડા ખોદવાની વાત કરે છે. તમે ખેડતા હોય 5 એકર 7 એકર અને તમને માપી આપવામાં આવે અડધો ગુંઠો 4 ગુંઠા, કોઈ આરેમાં માપી આપે અને એમ કે આ તમને અમે જમીનો આપી દીધી. એ વાત ખોટી. અમે કીધું કે પૂરેપૂરી જેટલી જમીનો ખેડે છે, સેટલમેન્ટની જમીનો ખેડે છો તમે, વન અધિકાર 5 પહેલાની જે જમીનો ખેડો છે એ પૂરેપૂરું એને નામે કરી આપો અને 7, 12 અને 8 ની અંદર એનું નામ લખવાનું પણ કરો, તો અમારા લોકો લોન લે છે. અત્યારે તો તમે એક ભાડા ચિઠ્ઠી બનાવી આપી છે
કે તમારે કોઈ એની પર લોન નહીં લઈ શકો, તમે કંઈ ડેવલપ નહીં કરી શકો, તમારું ઘર નહીં બનાવી શકો. એટલે આવનારા સમયની અંદર આ લોકો, આ સરકારો શું કરશે કે આ જમીનો તો તમને અમે ભાડા પટ્ટા પર આપેલી, જે દિવસે ઉદ્યોગપતિઓને જરૂર પડશે, જેવી રીતે ઉદ્યોગપતિઓ સોલારો નાખશે, આ વિસ્તારોની અંદર અનેક યોજનાઓ આવશે. તમારા એક પરિપત્રક લખી દેશે 4 લીટીનો કે આ જમીનો અમે પાછા ફોરેસ્ટ હસ્તક અને સરકાર હસ્તક લઈ લઈએ છીએ. એ દિવસે આપણે પાછા ફરી જમીન વગરના થઈ જઈશું. એટલે અમારી માંગણી છે 7, 12 અને 8 ની અંદર નામ દાખલ કરવાની, જેથી તમે આપણે બધા માલિક બની શકીએ. માલિક તો છીએ જ, આદિ અનાદિ કાળથી આપણે માલિક છીએ. એ દેશે પણ કીધું છે, જજોએ પણ કીધું છે અને દુનિયા પણ કહે છે. ને બાકીના જે અત્યારે જે ખેડાણ ચાલુ છે એને પણ સરકાર પાસે માંગણી કરીશું કે જે લોકો નવું અત્યારે ખેડાણ કર્યું છે 2005 પછી એને પણ કરી આપો, કેમ કે એ આદિ અનાદિ કાળથી વસનારો માણસ છે. એટલે એવી જમીનો પણ નામે આપણે કરાવવાની છે. તો મિત્રો, આપણે સિંચાઈની લડત થશે, જમીનોની લડત અને જળ, જમીન, જંગલ અને આ વિસ્તારમાં ખનીજોની લડત થવાની છે. તો બધાએ સહકાર આપજો. આવનારા સમયની અંદર આપણે સિંચાઈ માટે બહુ મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે કે આ ઉમરગામથી અંબાજી સુધી આદિવાસીઓને સિંચાઈની યોજનાઓ મળવી જોઈએ. ઠીક છે, અત્યારે તો થોડા ઘણા ખાલી પાઇપલાઇનો આપણે જ્યારે નકશા બનાવ્યા BTS ના નામે ત્યારે આપણે થોડીક અત્યારે લાઈનો કાઢે છે, ખાલી તે બી પીવા માટે. નલ સે જલ ક્યાં પાણી આવે છે? આ ભમરીની અહીં કાઢી કેટલા જણે પાણી મળવાનું છે? અમારે તો એકાએક ખેતરની અંદર પાણી જોવે, એક પણ ખૂણો અમારો કોરો નહીં હોવો જોઈએ. એ સિંચાઈ અમારા ખેતરની અંદર અમે પણ પિયત કરીશું, અમે પણ કેળા અને શેરડીને બધું પકવીશું. અને એટલા માટે અમારે સિંચાઈ, તમે સૌ પાણી આપજો, અમને વાંધો નથી, પણ પહેલા અમને આપો. અમે ઘરના માણસો, અમે ભૂકે. એટલે સરકારોને આપણે આવેદનથી આપણે ચેતવણી છે. તો તમે આજે સૌ ભેગા થયા અને સૌ મિત્રો આજે જે કઈ તાલુકાની, વાલિયા તાલુકા, નેત્રંગ તાલુકો, ઝઘડિયા તાલુકો કે બીજા અન્ય તાલુકામાંથી આવ્યા હોય, તો આને સફળ બનાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને આપણું જે સંગઠન છે BTS અને બલિસ્તાન વિકાસ મોરચા, એના મારફતે આગળ આપણે બધી ઘણા લડાઈઓ લડવાની છે, કેમ કે સમાજને માટે આપણે લડ્યા છે. તો આવનારા સમયમાં ફરી પાછા આપણે ભેગા થઈશું. આજે તમે આ રીતે પધાર્યા અને અહીં આવેદન આપવા માટે, તમારા જળ, જમીન, જંગલ, હક અને અધિકાર માટે લડ્યા, સંવિધાન માટે આવ્યા છો, તો તમને આજે ખૂબ ખૂબ અભિનંદન. અને ખૂબ બધાને આગળની લડતની અંદર આપણે ભેગા મળીએ. અને એટલું મારું મંતવ્ય પૂરું કરું છું.